17મી ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધામાં ઉત્તરાખંડના ખેલાડીએ નવો રેકોર્ડ બનાવ્યો। 17મી અખિલ ભારત ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધામાં ઇતિહાસ રચાયો, કારણ કે ઉત્તરાખંડના સ્પર્ધકે વર્ષ 2022નો રેકોર્ડ તોડી નવો માપદંડ સ્થાપ્યો। ઉત્તરાખંડના સ્પર્ધકે સિનિયર કેટેગરીમાં નવો રેકોર્ડ બનાવ્યો। સિનિયર કેટેગરીમાં ઉત્તરાખંડના સ્પર્ધકે 53.28 મિનિટમાં ગિરનાર સર કરી અગાઉ 2022માં બનાવેલ રેકોર્ડને પાછળ રાખ્યો। આ ઉત્કૃષ્ટ પ્રદર્શન માત્ર તેમની શારીરિક ક્ષમતાનું જ નહીં પણ માનસિક ધીરજનું પણ દ્રષ્ટાંત પૂરું પાડે છે। ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા ભારતની સૌથી કઠિન સાહસિક સ્પર્ધાઓમાંની એક છે, જેમાં દેશભરના પ્રતિભાશાળી એથ્લેટિક્સ ભાગ લે છે। ઉત્તમ શારીરિક તાકાત, સહનશક્તિ અને મજબૂત માનસિક સ્થિતિ હોવી આવશ્યક છે, કારણ કે સ્પર્ધકોને ઊંચા અને પડકારજનક પથરાળ ગિરનાર પર્વતનો ઉકેલવો પડે છે। આ સ્પર્ધા યુવા ખેલાડીઓને પ્રોત્સાહન આપ્યું એક અનોખું મંચ છે, જે તેમના ધ્યેય પ્રત્યેની સમર્પણ અને મહેનતને ઉજાગર કરે છે। ઉત્તરાખંડના સ્પર્ધકનું પ્રભાવશાળી પ્રદર્શન ઘણા ખેલાડીઓ માટે પ્રેરણાનો સ્ત્રોત બનશે અને આવતા વર્ષે વધુ સ્પર્ધકો ગિરનારની ચઢાઈમાં પોતાનું શક્તિ પ્રદર્શન કરશે। દર વર્ષે અખિલ ભારત ગિરનાર સ્પર્ધા વધુ લોકપ્રિયતા મેળવતી જાય છે અને ભારતના સાહસિક રમતગમતના ઉન્નતિ માટે મહત્વપૂર્ણ યોગદાન આપી રહી છે। जी, मेरा नाम दिगंबर सिंह है। मैं चमोली डिस्ट्रिक्ट के लसियारी गांव का रहने वाला हूं और जो स्टेट उत्तराखंड में पड़ता है। तो जो ये गिरनार कंपटीशन है, इसके बारे में हमारे कोच साहब ने हमें बताया है, मिस्टर रुपेश यादव ने, और उन्होंने हमें काफ़ी अच्छी तैयारी करवाई है। क्योंकि पिछले हमने स्पोर्ट्स शुरू किया था, कम से कम 8-9 महीने हुए हमने स्पोर्ट्स किया। ये पौड़ी में हम प्रैक्टिस करते हैं, जहाँ पे हमारे एथलेटिक्स कोच हैं। तो इनने हमें कम से कम 1 महीने पहले बता दिया था कि यहाँ पे कोई गिरनार में कोई कंपटीशन है, असेंडिंग डिसेंडिंग, जिसमें 5500 सीढ़ी चढ़नी है। तो हमने कहा ठीक है कोच साहब, हमें उसके लिए तैयारी किया। तो हमारे कोच साहब ने हमारे लिए बहुत अच्छी तैयारी करवाई और उन्होंने कहा कि इवन तो हमारे पास शूज़ नहीं थे अच्छे दौड़ने के लिए, तो उन्होंने मुझे एक इतना बहुत बड़ा कॉन्फिडेंस दिया कि आप हमारे शूज़ में दौड़िए और आप कुछ कर सकते हो। तो इस कारण मुझे अंदर बहुत अच्छा कॉन्फिडेंस आया कि अगर आपको कोच आपके सपोर्ट कर रहे हैं, तो मतलब ये है कि आप कुछ भी कर सकते हो। और दूसरी बात ये रही कि हमें काफ़ी अच्छा महसूस हुआ कि हमने यहाँ पे फर्स्ट आए और हमने ऐसा रिकॉर्ड बनाए हैं। पिछले यहाँ को स्टेज में सुनने में रिकॉर्ड बनाए 55 सेकंड में कुछ आए थे, 55 मिनट में। तो वो काफ़ी अच्छा लगा हमें यहाँ पे रिकॉर्ड बना के।